ભાગમાં અમુક રીતો જોઈએ, પેટર્ન ભાતો, જુદી જુદી પેટર્ન ભાતો આવે છે। એવી જ રીતે બીજી પેટર્ન ભાતો આપણે અહીંયા આગળ જોઈશું। સંખ્યા પેટર્નની આગળ વધારો, આ પેટર્ન એવી છે એને આગળ વધારવાની છે। એમાં કક્કો પણ છે અને અંક સંખ્યા પણ બંને આપણને અહીંયા જોવા મળે છે કે 11 ક 12 ખ 13 ગ 14 ગ। હવે અહીંયા આપણને એક જ અંક વધારે છે તો આપણે પહેલા અહીંયા 15 લખશું, પછી અહીંયા પહેલા 16 લખશું અને 17। તો તમે આ રીતે લખો તો તમને ભૂલ ના પડે। તમે બંને સંગાત લખવા જશો એકડી અને કક્કો બંને તો થોડી ભૂલ પડશે। તો તમે આ રીતે પહેલા અંક લખી દેવાના, પછી જે સંખ્યા આવે એ લખો। તો અહીંયા ક છે, અહીંયા ખ છે, અહીંયા ગ છે, અહીંયા ગ। તો ગવા ગ પછી શું આવે? તો આપણે એ વિચારવું પડે કક્કો। આપણે પહેલા ધોરણથી 12 સુધી કક્કો શીખતા આવ્યા છે। તો ગ પછી ચ, પછી છ અને જ। આ રીતે જો તમે લખો તો તમને લખવામાં સહેલું પડે। જો તમે બંને સંગાતે લખવા જશો તો તમને ફાવશે નહીં। એ જ રીતે 32 ક અને 34 ખ। અહીંયા એક જ સંખ્યા આગળ વધી હતી, જ્યારે અહીંયા બે સંખ્યા આગળ વધે છે। 32 પછી 33, 34, તેમાં બે અંક વધે છે। 34 માં 2 ઉમેર્યા 36 થયા, 36 માં 2 ઉમેર્યા 38 થયા, 38 માં હવે 2 ઉમેર્યા 38 પછી 39 40। તો પહેલા આપણે અંક સંખ્યા લખી દઈએ। હવે 40 માં 2, 40 પછી 41 42 43 44। તો આ રીતે આપણે પહેલા અંક લખી દીધા। હવે એને જે આપણે કક્કાના અક્ષરો લખવાના છે લખો ક ખ ગ ગ। તો પછી હવે શું આવશે? ચ, છ અને જ। તો આપણે આ પેટર્ન આપણે આ રીતે આગળ લખી શકીએ। એ જ રીતે આપણને હવે અહીંયા જુદી પેટર્ન આપી છે। 1 ક ક, 3 ખ ખ, 5 ગ ગ, 7 ગ ગ। હવે કક્કાના અક્ષરો આપણને ડબલ આપ્યા છે તો એ રીતની પેટર્ન છે। તો અહીંયા પણ અંક સંખ્યા 2 વધે છે, 1 પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13। તો પહેલા આપણે પહેલા અંક લખી દીધા। હવે કક્કાના અક્ષરો લખવાના છે, ડબલ લખવાના છે। ક ખ ગ ગ, 2 ચ 2 છ અને 2 જ। આવી ઘણી બધી આગળ બીજી પેટર્નો પણ આપેલી છે તો આપણે શીખી શકીશું। એ જ રીતે બીજી આપણને પેટર્ન ભાગ છે કે નીચે પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધો અને લખો। આની અંદર શબ્દો છુપાયેલા છે એ આપણે લખવાના છે। અહીંયા અંક અને કક્કાના અક્ષરો બંને ભેગા આપ્યા છે તો એમાંથી આપણે શબ્દો લખવાના છે। તો કેવી રીતે શોધા એ ધ્યાન, જે આપણે શબ્દો છે એની અંદર સુ, વ, સ, વા, ર આ નીકળી જાય છે। જુઓ 1 2 3 4 5 એ એકડીના અક્ષરો છે, પેલા આપણે કક્કાના અક્ષરો છે તે એમાંથી આપણે કોઈક નવો શબ્દ બની જાય છે। તમે પણ ઘરે આવી રમત રમી શકો છો। તો આપણે અહીંયા લખશું સુ, વ, સ, વા, ર। આ રીતે તમે ઘણા બધા શબ્દો બનાવી શકો। બીજી આપણને પેટર્ન આપી છે, અહીંયા 2 એકડા આપ્યા છે, અહીંયા 1 એકડો હતો એની જગ્યાએ હવે 2 એકડા આપ્યા છે, 2 બગડા આપ્યા છે, 2 તગડા આપ્યા છે, 2 ચાર આપ્યા છે, 2 પાંચ આપ્યા છે। તો એનાથી આપણને શબ્દ શોધવાનો છે સુ, પછી સ્વા, ગ, ત, ગ। જે આવા અક્ષરો હોય એની નીચે આપણે પહેલા લીટી દોરવાની છે। તો લીટી દોરીને આપણે આવા અક્ષરો બનાવી શકીએ। તો સુ, પછી સ્વા, પછી ગ,
તો આ રીતે આપણા છુપાયેલા શબ્દો મળી શકે છે. હવે અહીંયા કક્કાના અક્ષરો છે બધા અને બીજા પણ એ જ શબ્દો છે. તો અહીંયા તો અંક હતા એટલે તમને સહેલું પડે. એ જ રીતે આપણને પણ હવે સમજણ પડી જોઈએ. અહીંયા બે અક્ષર આવ્યા છે, અહીંયા પણ બે આપ્યા છે, અહીંયા પણ બે આપ્યા છે. એટલે આ શબ્દો ન હોય એની બીજા જે શબ્દો આવે એમાંથી આપણે શબ્દો બની શકે. તો અહીંયા તું ક યા છે. એના પછી આપણે જો ભાષા બનાવી શકીએ છીએ. જો તમારે બાળકોને એકબીજાને વાતો કરવી હોય તો તમે આવા શબ્દો બનાવીને વાતો કરી શકો કે તું ક્યાં ક પછી યા છે. આ રીતે આપણે શબ્દ બનાવી શકીએ. બીજું હવે અહીંયા અંક શબ્દ આપ્યું છે, બીજી કક્કાના અક્ષરો આપ્યા છે. તો આ શબ્દો આપણે સહેલા પડે છે. તો મ પછી હા દે વ. મહાદેવ. આ રીતે આપણે આવા શબ્દો બનાવી શકીએ. આપણે પેટર્ન ભાગની અંદર ઘણી બધી પેટર્નો જુદી જુદી આપી છે પણ આપણે બનાવી શકીએ છીએ. એ જ રીતે આપણને પૂરતી સંખ્યાઓ આપી છે. હવે પૂરતી સંખ્યાઓની અંદર કેવી રીતે લખવાનું એ ધ્યાન. સંખ્યા આપણે જે આગળની આપી હોય એ પહેલા આપણે જોવાનું. 153 અને આપી છે 155 અને આપી છે 157. તો આપણે જોવું પડે કે આમાં સંખ્યા વધે છે કે સંખ્યા ઘટે છે. તો આમાં સંખ્યા વધે છે 53 પછી 54 55. તો આપણે સમજણ પડી ગઈ કે બે અંક આગળ વધે છે. 55 પછી 56 57. તો પછી અહીંયા 159 60 61 62 63 અને અહીંયા 165. આ રીતે સંખ્યાઓ બની શકે છે. હવે 676 આવી છે, 678 અને 680. અહીંયા પણ બે વધી સંખ્યાઓ, અહીંયા પણ બે સંખ્યાઓ વધી. એ જ રીતે આપણને 5 સંખ્યાઓ વધે છે, 20 સંખ્યાઓ વધે છે. તો એ રીતે આપણે બીજી સંખ્યાઓ બનાવી શકીએ. 76 પછી 77 ને 78, 79 80 તો 81 અને 82 તો 682. 82 માં 2 81 અને 84 તો 684. 85 અને 86. તો અહીંયા પછી ચેક કરી જોવાનું કે 688. આ રીતે જુદી જુદી પેટર્ન મેં તમને કહી. ઘણી સંખ્યામાં 5નો વધારો થાય, ઘણામાં 10નો વધારો થાય, ઘણામાં 3નો સંખ્યાનો વધારો થાય, ઘણામાં 20નો પણ સંખ્યાનો વધારો થાય છે. એવી ઘણી બધી પેટર્નો આપણને આગળ આપી છે. એ જ રીતે હવે આગળ બીજી પેટર્ન છે આપણને કે નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા પર ગોળ કરો તથા બેકી સંખ્યાઓ પર ચોરસ કરો. આપણને પહેલા એકી સંખ્યા અને બેકી સંખ્યા શું એ સમજણ ના હોય તો આપણે કેવી રીતે સંખ્યા લખી શકીએ. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા શોધવા માટે હું તમને પહેલા એક કોઠો સમજાવું. એક કોઠો અહીંયા તમને પહેલા લખું, એના ઉપર તમારે ધ્યાન આપવાનું. અહીંયા તમારે એકી સંખ્યા લખવાની અને અહીંયા બેકી. આપણે એકડી પ્રમાણે એકી અને બેકી સંખ્યા લખવાની. તો એકી એટલે 1, બેકી એટલે 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0. આ એકી સંખ્યાના અંક છે, આ બેકી સંખ્યાના છે. ફરીથી સમજો તમે. એકી સંખ્યાના અંક 1, 5, 1, 3, 5, 7 અને 9. એ પ્રમાણે બેકી સંખ્યાના 2, 4, 6, 8 અને 0. આપણે ખાલી આ એકની જ લખી છે, એમાંથી આપણે આ સંખ્યા જુદા પડે છે કે એકી સંખ્યા કોને કહેવાય. તો આવી બે બેની જોડ બનાવતા એક સંખ્યા વધે આવી જોડ બનાવવાની હોય. હું તમને એમનો મીંડા કર્યા બરોબર. હવે એક સંખ્યા વધે તો આ એક જોડ બનાવી, આની જોડ બનાવી, આની જોડ બનાવી. હવે આ એક
આપણે બેનું વધ્યું તો આપણે શીખીએ કે આને એકી સંખ્યા છે. એ જ પ્રમાણે બે બેની જોડ બનાવતા એક પણ સંખ્યા વધે નહીં તેને બેકી સંખ્યા કહેવાય. કે આ જોડ બનાવી અને આ જોડ બનાવી એક પણ સંખ્યા વધી નહીં તો એને આપણે બેકી સંખ્યા કહેવાય. હવે આ જોવા માટે શું કરવું પડે એ તમારે વિચારવાનું. આ બનાવવા માટે તમારે છેલ્લો અંક હોય, ખાસ કે તમારે જે છેલ્લો અંક આપેલો હોય એ જ તમારે જોવું. આ કરવા માટે તમારે પહેલા કોઠો બનાવી દેવાનો. સાઈડમાં તમે આવું પહેલા કોઠો બનાવશો તો તમને જલ્દી આંકડો આવે. હું તમને કહું કે છેલ્લો આંક આપણે 5 છે તો 5 એ આપણે હવે જોવાનો આવે કે શેમાં આવે, એકી સંખ્યામાં આવે કે બેકી સંખ્યામાં. તો આ 5 આપણે એકી સંખ્યામાં આવે તો એકી સંખ્યામાં શું કરવાનું છે, આપણે ગોળ કરવાનું છે. તો આપણે આ રીતે ગોળ કરશું. હવે આનો છેલ્લો અંક 8 છે તો 8 શેમાં આવ્યા, તો આપણે આ કોઠો બનાવ્યો હોય તો તરત આપણને ખબર પડી જાય. જો મોઢે લખવા જશો તો તમે થોડા વિચારમાં પડી જશો, પણ કોઠા ઉપરથી તમને જલ્દી આવી જાય. તો 8 એ બેકી સંખ્યાની અંદર આવે તો એમાં શું કરવાનું છે, બેકી સંખ્યા ઉપર આપણે ચોરસ કરવાનું છે. તો આ રીતે તમે ચોરસ કરી શકો. હવે આ છેલ્લો અંક 4 શેમાં આવ્યા છે, તો બેકીની અંદર આવ્યા તો એમાં પણ શું આવશે, ચોરસ આવશે. હવે આ છેલ્લો અંક 9 તો 9 શેમાં આવ્યા, તો કે એકીમાં આવ્યા તો એકી સંખ્યાની અંદર એમાં શું કરવાનું છે, આપણે ગોળ કરવાનું છે. હવે છેલ્લો અંક આપણને 5 આપ્યો છે તો 5 શેમાં આવ્યા, તો એકી સંખ્યાની અંદર આવે તો એમાં પણ શું કરવાનું, આપણે ગોળ. એ જ પ્રમાણે આપણે અહીંયા હવે 0 આપ્યું છે. 0 તો 0 શેમાં આવે તો તમારે જોવાનું છે. તો 0 આપણે શેમાં આવે, તો કે બેકીની અંદર આવે તો બેકીમાં તો શું કરવાનું છે, આપણે ચોરસ કરવાનું છે. એ જ પ્રમાણે 7 હવે 7 શેમાં આવ્યા છે એ આ કોઠા ઉપરથી આપણે બનાવી શકીશું. તો 7 એ એકી સંખ્યામાં. એ જ રીતે આપણે આ કોઠો આપણે તૈયાર કરી દેવાનો. તો આપણે ન બનાવીએ તો પણ આપણે લખી શકીએ. હવે 3 હવે આપણને થોડું ઘણું આવડવું જોઈએ. તો 3 શેમાં આવ્યા, તો કે એકી સંખ્યામાં તો એકી સંખ્યાની અંદર ગોળ. હવે 9 તો 9 1 2 3 4 તમે એ રીતે પણ બોલી શકો અને બનાવી શકો. તો 9 શેમાં આવ્યા, એ પણ એકી સંખ્યાની અંદર આવ્યા. હવે 7 એ પણ શેમાં આવે, એ પણ એકી સંખ્યાની અંદર આવે છે. હવે આ 8 બેકી સંખ્યાની અંદર આવે છે તો ચોરસ. 3 તો એકી સંખ્યાની અંદર. આ રીતે ઘણી બધી એકી સંખ્યાઓ આપણે બનાવી શકીએ. 2 અંકની પણ બનાવી શકીએ. 2 અંકની અંદર આપણે તમને એક ઉદાહરણ આપું કે 67 ની અંદર 7 શેમાં આવે છે, તો આપણે અહીંયા જોઈએ તો 7 એકી સંખ્યામાં આવે તો એ રીતે આપણે આ બનાવી શકીએ કે અહીંયા 54. તો આ રીતે 2 અંકની પણ સંખ્યાઓ આપણે બનાવી શકીએ. ગમે તે સંખ્યા આપણે બનાવી શકીએ. પણ આપણને એટલું આવી ગયું કે છેલ્લો અંક જ જોવાનો, આગળના કોઈ અંક જોવાના નથી. એટલું તમારે ખાસ સમજમાં રાખવાનું છે. એ જ રીતે આપણે બીજી પેટર્ન ભાગ છે કે અંકો 2 3 5 ના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો. હવે આપણે આ 3 જ અંક આપ્યા છે. આ 3 અંકમાંથી આપણને 6 સંખ્યા બનાવવાની છે. તો કેવી રીતે બને એ તમે અહીંયા જાણો. એક અંકમાંથી 2 સંખ્યા બને એટલું તમારે ખાસ જોવાનું. તો પહેલા તો આપણે આ સંખ્યાની પહેલા એક તો પહેલા ભેગી કરીને લખી દેવાનું. પહેલે તો એક સંખ્યા બની જાય. હવે આપણે આ બગડો તો એના એ જ રાખવાનો, એક સંખ્યાની ડબલ બને. આ બંને સંખ્યા અદલ બદલ કરવાની છે. અહીંયા 3 વચ્ચે છે તો એની જગ્યાએ 3 ને પાછળ લઈ જવાના છે અને 5 આગળ લાવવાના છે, 3 પછી લઈ જવાના છે. 2 સંખ્યાઓ બની. એ જ રીતે હવે તગડાને પહેલા લેવાનો છે. 3 ને પહેલા લેવાનો છે તો તગડો પહેલા લીધો
પછી બગડો લીધો અને 5 લીધા બની ફરીથી પાછો તગડો લેવાનો છે હવે અહીંયા બગડો વચ્ચે લીધો છે તેની જગ્યાએ આપણે 5 લઈશું અને છેલ્લે 2 રાખીશું તો આપણે 4 સંખ્યાઓ મળી હવે ત્રીજો અંક છે 5 તો 5 ને આપણે લેવાનો છે તો આપણે 5 ની પહેલા આપણે ઊંધી કરી દઈએ 5 3 અને 2 તો આને આપણે પહેલા ઊંધું કરી દઈએ ફરીથી 5 હવે બંને આંકડાને અદલ કરવાના છે 3 અને 2 આ રીતે આપણે 6 સંખ્યાઓ બની શકે છે એક અંકમાંથી 2 સંખ્યાઓ બને એટલું ખાસ ધ્યાન રાખવાનું તો 235 253 325 352 532 523 આ રીતે સંખ્યાઓ બની શકે છે એ જ રીતે હવે આ સંખ્યાઓમાંથી આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે સૌથી મોટી સંખ્યા શોધવા માટે અહીંયા તો બગડો પહેલો છે તો શોધવા માટે આપણે પહેલી સંખ્યા જોવાની તો બગડાવાળી તો નાની પડે હવે ત્રણવાળી છે તો એ નાની પડે સૌથી મોટી શોધવા માટે આપણે પહેલા 5 ને જોવાનું હવે આ 5 જોયા પછી એના પાછળના અંક જોવાના પાછળના અંક જોયા પછી કે અહીંયા 32 છે અહીંયા 23 છે તો 32 મોટા કે 23 મોટા તો આપણે એકલી તો આપણને આવડે છે જે પહેલા અંક આવે એ નાનો કહેવાય પછી અંક આવે એ મોટો કહેવાય તો 532 એ સંખ્યા મોટી છે એ જ પ્રમાણે આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે તો સૌથી નાની સંખ્યા શોધવા માટે આપણે આ આંકડાની અંદર આપણે આવવાનું છે 335 છે કે 253 છે 53 તો મોટા થાય તો 235 હવે આ સંખ્યાઓમાંથી આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા શોધવાની છે તો એકી સંખ્યા શોધવા માટે અને બેકી સંખ્યા શોધવા માટે આ કોઠો આપણે જોવાનો છે તેની અંદર આપણે સમજણ આવે છે કે છેલ્લો અંક જોવાનો તો આપણને આ પહેલી સંખ્યા આપી છે 5 5 શેમાં આવે છે તો કે એકી સંખ્યાની અંદર તો એકી સંખ્યાની અંદર આપણે આ લખી શકીશું કે 235 હવે 3 નંબરનો આંકડો છે તો એ શેમાં આવે છે એકી સંખ્યામાં તો આપણે અહીંયા પણ 253 હવે 5 નંબરનો આંકડો આવે તો એ પણ એકી સંખ્યામાં આવે છે તો 325 હવે 352 શેમાં આવ્યા તો કે બગડો તો બેકી સંખ્યામાં આવે તો આપણે અહીંયા લખી શકીએ હવે આ બગડો 532 છેલ્લે 523 આ રીતે આપણે જુદી જુદી સંખ્યાઓ બનાવીને પેટર્ન બનાવી શકીએ આપણી ચોપડીની અંદર અથવા સાપોથની અંદર જુદી જુદી પેટર્નો આપી છે ચિત્રોની પેટર્નો આપી છે એ જ રીતે અંક સંખ્યાઓ કક્કાની પેટર્નો આપી છે અહીંયા આપણે પ્રકરણ 10 પૂર્ણ કરીએ છીએ નમસ્કાર